અલ્યા ભાઈ, તમારાથી કોઈ અમારી રંગલીન જોઈ? હે? સાચું બોલો છો? એ રંગલી ખોવાણી મારી રંગલી ખોવાણી, એ રંગલી ખોવાણી મારી રંગલી ખોવાણી, એ રંગલી ખોવાણી મારી રંગલી ખોવાણી. કોઈને ચડી હોય તો કેજો મારી રંગલી ખોવાણી, કોઈને ચડી હોય તો કેજો મારી રંગલી ખોવાણી, મારી રંગલી ખોવાણી. એ રંગલી, અલી ક્યાં ગઈ તું? રંગલો લે રંગલા અલ્યા પણ રંગલા આગળ ઉતર રંગલા બે મિનિટ હાલ તો ખાવા દે. થાકી ગયો ભાઈ સાહેબ. હા, કંટાળી ગઈ હું તો બાપ, કેટલાય વખતથી જોઉં છું. તો કંટાળી છે નહીં જાય. લગ્ન કર્યા છે તો જોવો જ પડે ને. તમે તને નથી જોતા વાત કરો છો? લે રોયા, તને જોવાની વાત નથી કરતી. આખો દી થાક 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 મુઆ થાક 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 શું માંડ્યું છે? હવે જો એક તપાસની વાત કરીશ ને તો તારા હાડકા ભાંગી નાખીશ મુઆ. અરે પણ મારા હાડકા તો તું ભાગીશ ત્યારે ભાગશે, પણ તારા હાડકા એ તો મને ભાગ્યા. મારવાની વાત કરશું. રોયા મને મારશે. આ તારો જોવાનો રહે તો બાકી. અરે રે ભગવાન, આ મને મારશે. એ મને બચાવો, હે બચાવો. તો વિચાર કરવાની જોડે હું 23 વર્ષથી રહું છું. તો વિચાર કરો મારો. અરે આખી વાત પૂરી સાંભળવાની આદત પાડ. એટલે મારું કહેવું એમ છે બોલ. કે તમારે હાડકાની તપાસ તમે ના કરાવો ને, ખાસ કરીને બહેનો, તો શું થાય? અમાર તો તું મારા હાડકા ભાગીશ ત્યારે મારા ભાગશે, ત્યાં તો એમને એમ ભાગી જશે. હાય હાય, એટલે હાડકાની તપાસ કરાવવી પડે એમ વાત એમ છે. અત્યારે ભાગી જશે. ના અત્યારે ના ભાગે, આવું જન્મી ત્યારથી આવશે. અત્યારે ના ભાગે. જેમ જેમ આપણી ઉંમર વધે ને એમ એમ હાડકાના પ્રશ્નો ઉભા થાય. કેમ કે તમે નાનપણમાં તો કોઈ કલાબેન હતા નહીં, કોઈ આવી સંસ્થાઓ નહોતી, એટલે શું કસરત કરવાનું શીખવાડ્યું હોય ને કોઈએ, શું ખાવું શું પીવું કોઈ શીખવાડ, પણ બધું બધું હેડ્યું. એટલે નાનપણમાં કસરત કરી ના હોય, નાનપણમાં એવો આહાર ના લીધો હોય, એટલે આ ઉંમર આવે ને તારા આમ બે પગના હાડકા વચ્ચેથી બે પગ છૂટા પડતા હોય, આમ કરીને ઉઠવાનું મન થાય. દરેક થિયેટરની અંદર ભજવાતા કોઈ પણ પ્રોગ્રામ હોય ને એમાંથી પૂરો થાય ને ત્યારે હડેડાટ બધા બહાર નીકળે. આ એક જ પ્રોગ્રામ છે કે 1 કલાક પછી બધા બહાર નીકળશે. માંડ ઉઠશે, માંડ સેટ થશે, માંડ આમાં હેડશે. આ જરૂરી છે બધું. એનાથી શું થાય? મેનોપોઝમાં થતી બધી તકલીફો ઓછી થઈ જાય. એક તો વાળું તકલીફો ઓછી કરવા તો ભેગા થયા છે આપણે. હે, સાચી વાત છે. આ લઈશું આ બધું કરીશું. એટલે જ કહું છું, એક વાર ફરી કહી દઈએ કે દારૂ છોડી દૂધને પીજો, દારૂ છોડી દૂધને પીજો, હે ગુટકા છોડી કેલ્શિયમ લેજો, ગુટખા છોડી કેલ્શિયમ લેજો. હા, દારૂ છોડી દૂધને પીજો, ગુટખા છોડી કેલ્શિયમ લેજો, જુગાર છોડી ધ્યાન યોગને કરજો પ્રાણાયામ.